દવાખાનું જતું નહીં કે ઘરમાં કશું પૈસો ઉભો રહેતો નહીં બરાબર. કરણભાઈ ના ઘેર જવું પડશે. એને ભૂવા હારા હ એને મારું દુઃખ દૂર કરશે. જવા દે ને કે તો જતા રહે તો ઉપાધિ થા. લે લાલભાઈ ઉઠા ઉઠા છે ડે. એટલે આ ભુવાજીને બોલાવા જાઉં. ચમ મારે તમને ખબર છે ઘરમાં દુઃખ કેટલું હ. એ તો મને ખબર એક સાઈડ દવાખાનું તમારા પૈસાનું બધું ભેગું થયું તમારું દુઃખ તો. હા એટલે તો આ ભુવા ઘેર બેહારું એટલે બધી ચોખવટ થઈ જાય એવું દુઃખ હોય. એવું તો ભુવા લાવો તો હારા લાવજો પણ. ભુવા તો પેલા કરણભાઈ ને બોલાવા જવું એને ઘેર બરાબર એટલે ભુવા કોક કે હારા હ. એવું હારું તાન લાલભાઈ જો તાન તમારે ઘરમાં થોડું સારું થાય તો. આ તો બોલાઈ ના આવું ભાઈ તમને સમાચાર આલું તમે આવજો તાન. એ હારું હા. કરણભાઈ કરણભાઈ કોણ છે? એ લાલભાઈ લાલભાઈ આવો લાલભાઈ આવો. હા બોલો ચમ પધારે અડધી રાત્રે કોમ હતું એટલે તો આવ્યો તમારે ઘેર તાન. એટલે આવું કોમ પડ્યું મારું? મારે થોડું ઘેર જોરાબું હ. તમારે વળી શું જોરાબું હ? એ મારે દુઃખ જબરદસ્ત છે ઘેર. એવું હ? એક કામ કરો ઘેર તમે પાટ પાટ નાખી તૈયાર રાખો હું આવું એડો તો જતા ના રા પાહો. ના ના તમારે ઈ જાવ ડાયરેક્ટ. હા તો બરાબર હો. હા જો શું જો ખેસ હો. આ લાલભાઈ કહી તો દીધું પણ મારે રજા તો લેવી પડશે ને હારું. અરે લાલભાઈ હું દુઃખ પડ્યું છે હારું. જવું તો ખરા જે હશે માં અંભાળ લે. એટલે ગીબુ હા પફરતા નહીં પાટ પાટ ઢાળો હેડો ભુવાજી આવે. ભુવાજી આવે હો. અને સચિન તો કોકરા દોણા લઈ જાય. કાકા દોણા હજ નહીં આપણો. તો રાજુભાઈ અહીંથી લેતા ને રાજુભાઈ કહેતા આવજે આપણો જે ભુવા આવે તે રે આવો. હો રાજુભા આ રાજુભા અરે કોણ હ? હું સચિન. હા સચિન ચમ એલા એલા હુઈ ગયા. અલ્યા થોડો ખાઈ રાડોડો પડે તો. આ ઘઉં જોતા દોણા. અલ્યા આખો દા શું કરે એટલા ઘઉં રાખતા નહીં. માં કાકાએ મંગાયા પેલા ભુવાજી આવે ને એટલે દોણા લેવા આવ્યો થોડા. પેલું બાજુ પેલા ખૂણામાં દોણા પડે છે. હારું હારું ખબર પડતી નહીં યાર ચાર દાડે પોત દાડે દોણા લેવા આવે શિકાર અરે કરો હું. લેવડા માં આપતા તા કીધું ગણ આબાનું. એવું છે? હા તો તું હેડ તો થા હું આવું હેડ હો. હારું આ લાલા શિકાર ચમ ભૂવા બોલા સેલાય મને જવા દે. એ રોમા પીર ગોતરો બોતરો હમણ કરવા દે ને કાવતા તો કૂતરો રમણ ભમણ કરી નાખશે. લાય મને લાલા તો જી આવવા દે હેડતા. કાકા ભુવાજી છે ને કઈ નહીં આય કઈ ના આવ્યો હું આકાશ કાકા દોણ દોણ આવ્યો. લાલભાઈ હા તો યાર આવો ભુવાજી આવો. આવો ભુવાજી આવો ભુવાજી. બધું કમ્પ્લીટ છે લાલભાઈ તૈયાર હે બેટ કમ્પ્લીટ બે આપો. બોલો લાલભાઈ કોઈ બોલાય નહીં તમારા કુટુંબના ભાઈઓ ભાઈઓ?
આવો રાજુભાઈ કઈ ના આવ્યો. કઈ ના હે હોવે. બરોબર. ભુવાજી ગમે એટલો ખર્ચો થાય પણ આ દુઃખ ગાઢો થાય. એટલે ગીબુ એમ પૈસા ખર્ચે દુઃખ ના જાય. દુઃખ તો આપણા જીવનનો એક ભાગ હ. અને દુઃખ રહ્યું ને એ આપણા ઘરના સભ્યો નહીં પણ દુઃખ રહ્યું ને મહેમાન જેવું હોય. થોડા દાડા આવે અને પછી જતું રહે. ગીબુ દુઃખ તો અમારે બહુ હ પણ ચિંતા ના કરશો. આજ આવ્યું તે તમારું દુઃખ કાઢીને જ જાય ભાઈ. ભુવાજી તમે ગમે ઈ કરો પણ મારું દુઃખ તમે દૂર કરીને જ જજો. ચિંતા ના કરો બા, તમારો બધો દુઃખ દૂર થશે. બરાબર. એ રોમ રોમ. હા રાજુભાઈ આવો, રોમ રોમ. બેહો. આવો કાળુબા. અરે રોમાપી. અરે રોમ. કોણ બા તમારા કુટુંબના? હવે કુટુંબના નહીં પણ મારે ઘર જેવો સંબંધ નહીં હાલ. એવું એમ? કશો વાંધો નહીં હેડો. આજ આવ્યું તો તમારો બધો દુઃખ દૂર કરીને જાય. દુઃખ દૂર જ કરવાનું હતા. હું તો કંટાળી ગયો અમન અમો. ભુવાજી એક વાત કહું, બોલો ને રાજુભાઈ. આ લાલભાઈ નું દુઃખ દૂર થાય એમ લાગતું નહીં. ચમ આવું ગયો રાજુભાઈ? તમારે તો યાર અંગાત ઘર જેવો સંબંધ હ. તમે ચમ આવું કહો? ભુવાજી આ લાલભાઈએ કદી કોઈનું સારું કર્યું જ નહીં. એમના કર્મનો એને ભોગવો હ. એવું હ? હા તો લાલભાઈ તમે જે કર્મ કર્યો હ એનું ફળ તો તમારે ભોગવવું જ પડશે, બરોબર? જો લાલભાઈ તમે કોકનું ખોટું કર્યું છે તો એ તો તમારે ભોગવવું જ પડશે. હું કોઈ ભગવાન નહીં, હું ભગવાન માતાજીનો સેવક જ છું. હું ખાલી તમને રસ્તો બતાવી શકું, બાકી તમારું દુઃખ દૂર ના કરી શકું. કારણ કે તમે જે કર્મ કર્યો એ તો તમારે ભોગવવા જ પડશે. ભુવાજી હું તમને સાચું કહી દઉં બરોબર. આ લાલભાઈ રે ને ભલે એમને ખોટું લાગતું, આ એમને કદી કોઈનું સારું કર્યું જ નહીં. આ એમના કર્મનું ભોગવાય રહ્યા. વાત સાચી છે રાજુભાઈ. આ લાલભાઈ જો જો એ ખરાબ જ કર્યું બધું. એમને કદી કોઈનું સારું જ નહીં કર્યું. ભુવાજી મારાથી જે ભૂલ થવાની હતી એ થઈ ગઈ. હવે મારો દોયડો કરી આલો, હારી બાધા આલો એટલે મારું દુઃખ દૂર થઈ જાય. જો લાલભાઈ હમ. જે કર્મ કર્યો હોય એ તો ભોગવવા જ પડશે, બરોબર? ગમે એટલા દોયા કરો કે બાધાઓ લો, કશા કોમની નહીં. ભુવાજી મેં વાપરેલું કે તમે દોયડા કે બાધાઓ આલો એને હમું થઈ જાય એ વાત નું હું. જો ભાઈ આ દુનિયામાં કેટલાય દુઃખી છે અને કેટલાય ગરીબો દવાખાનામાં દાખલ હે, બરોબર? જો મારા એક દોડા એ બધા હાજર થઈ જતા હોય તો બધા હાજર ના કરી દઉં. ભુવાજી આ તમારી વાત સાચી છે પણ આ લાલભાઈ કદી કોઈનું સારું કર્યું જ નહીં. જો સારું કર્યું હોય તો આ ભુવા લાવવાની જરૂર જ ના હોત. તો જો સારું કરે તો ભગવાન એમનું સારું કરે, અને જો ભગવાન એમનું સારું કરે તો આ બધા ભુવા લાવવાની જરૂર જ નહીં. બસ આટલી વાત વસ્તી સમજી જાય તો અમારે કોઈના ઘેર જવાની જરૂર જ નહીં. એટલે અમે તમારા જેવા કાળા માતાના મોનવી જ છીએ. અમારા જોડે કોઈ એવી શક્તિ નહીં કે અમે બધાના દુઃખ દૂર કરી દઈએ. ભુવાજી વાત તમારી સાચી છે પણ આ લાલભાઈ કદી કોઈનું સારું કર્યું જ નહીં. વાત સાચી તમારી ભુવાજી. કરો હારા કરો ખોટા કરો હોય ભોગવીને જવાનું. જંતર મંતર કશા કોમમાં આવવાનું નહીં હોય. ભુવાજી તમારી વાત સમજે છે. માણસને દવાખાનામાં દાખલ હોય કે દુઃખ પડ્યું હોય ને તો ભગવાન માતાજી એટલી પ્રાર્થના કરવી કે અમારા માણસને જલ્દી ઠીક કરી દે. વાત સાચી છે. કોઈ બીમાર પડો તો એને દવાખાને લઈ જાઓ, દવા કરાવવાની અને ભગવાન માતાજી ઉપર વિશ્વાસ રાખવાનો. અમારે બધું થતું હોય તો અમે કોઈને મોત જ ના પડવા દઈએ ને. અમારે પરિવાર હ, બરોબર? અમારા પરિવારમાં કોઈ મોતું પડે એટલે અમે દવા જ કરાવીએ અને ભગવાન માતાજી ઉપર વિશ્વાસ રાખીએ. ભુવાજી તમારી વાતમાં એટલી સમજણ પડી કે તમે સાચો રસ્તો બતાવવાના નિમિત્ત છો. અને સુખ અને દુઃખને વધારે કે ઓછું કરી શકે એ કોઈના હાથમાં નહીં. અને સુખ અને દુઃખને વધારે કે ઓછું કરી શકે આપણા કર્મો જ બીજું કોઈ નહીં. જો ભાઈ આ વાત તમને સમજે જ હોય ને તો હવે તમે બધાનું સારું જ કરજો. અને કોઈ કાંઈ તમારા દુઃખ દૂર કરે ને એ વેમમાં રહેતા નહીં. દુઃખ દૂર કરે ને એ તો મારો રોમ જ કરે. અને જો મોદા પડો ને તો દવા લઈ આવજો અને ભગવાન ઉપર ભરોસો રાખજો. એટલે હવે કોઈ વાતની વેમમાં રહેતા નહીં અને ભગવાન ઉપર ભરોસો રાખજો. સમજાય છે ને મારી વાત? હારું ભુવાજી. હવે કોકનું સારું થાય તો સારું કરશું, ખોટું કોઈનું નહીં કરીશું. ભગવાન ઉપર શ્રદ્ધા રાખીશું. જય માતાજી. અને ભુવાજી તમે અમારા ઘેર આવ્યા, અમને ખોટી અને શ્રદ્ધામાં કોઈ ના લઈ ગયા અને તમે અમારો વિશ્વાસ જીત્યો તે બદલે તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય માતાજી. સુખી દો બધા.